હેલો ફેમિલી, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળીનું શાક. ચાલો આપણે બનાવીએ ઘરના મસાલા સાથે એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને સોફ્ટ ઢોકળીનું શાક. તેના માટે આપણે સૌપ્રથમ આદુ, મરચાં, લસણ અને લાલ મરચું નાખીને આપણે ખાંડી લઈશું. બધી કાઠિયાવાડી રેસીપીમાં ખાંડેલું મરચું યુઝ કરવાનું હોય છે. હવે આપણે ઢોકળી માટે 1 કપ ચણાનો લોટ લીધો છે. આખું જીરું, હળદર, હિંગ, ધાણા જીરું અને જે મરચું ખાંડ્યું હતું તે થોડું નાખવું અને તે જ કપ પ્રમાણે તેટલી છાશ લેવી અને થોડુંક પાણી નાખીને મિક્સ કરી દેવું. હવે આપણે થાળીમાં તેલ લગાડીને રાખીશું. પછી આપણે 5 મિનિટ સુધી આ રીતે ધીમા ગેસ ઉપર આપણે ચલાવતા રહીશું. તેથી બેટર ઘટ્ટ થઈ જશે. પછી આપણે તેને થાળીમાં પ્રેસ કરીને પાથરી લઈશું. સરખો શેપ આપી દઈશું. હાથમાં તેલ લગાડીને મેં થોડું ઠંડુ થઈ જાય પછી શેપ આપી દીધો છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તો ઢોકળી તૈયાર છે. બાળકોને એકલી ઢોકળી પણ પસંદ આવે. હવે આપણે ઢોકળીના શાક માટે વઘાર તૈયાર કરીશું. તેના માટે મેં તેલ લીધું છે. રાઈ, જીરું, હિંગ નાખવાની છે. પછી 1 ડુંગળી લીધી છે ઝીણી સમારેલી. તે બ્રાઉન થાય પછી આપણે તેમાં ટમેટું નાખવાનું છે. ટમેટું નાખીને થોડી વાર થવા દઈશું. હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું. મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, કિચન કિંગ મસાલો લીધો છે. તમે થોડો ગરમ મસાલો પણ નાખી શકો છો અને જે ખાંડેલું મરચું લીધું હતું એ નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને ચડવા દઈશું. જોઈ શકો છો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં પાણી નાખી દઈશું. તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તેટલું પાણી નાખવું. ઉકળી જાય પછી આપણે તેમાં ઢોકળી નાખીને 2 મિનિટ સુધી ઉકળવા દઈશું. જો તમને ખાટું પસંદ હોય તો તમે આ ગ્રેવીમાં છાશ પણ નાખી શકો છો. જોઈ શકો છો એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે. તેને સર્વ કરી લઈશું. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.